हेलो बाळको, આપણે આગળ પાઠ નંબર 13 સ્વચ્છતા વિશે શીખ્યા હતા। હવે પાઠ નંબર 14 હમ ભારત કી શાન હે। શાન એટલે તો શું થશે? પ્રતિષ્ઠા અથવા તો ગૌરવ। बच्चे देश का भविष्य है, वे हमारे देश की शान है। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे। बच्चे देश का भविष्य है, એટલે કે આપણા દેશનું ભવિષ્ય કોણ છે? તો બાળક છે। આપણા દેશનું ગૌરવ તો કોણ છે? બાળક છે। કહે છે કે દેશનું ભવિષ્ય બાળક છે। આ કવિતાની અંદર બાળકો બતાવી રહ્યા છે કે તે કેવા કેવા કામ કરીને દેશને આગળ વધારી શકે છે। જેમ આપણે એક કુંભાર હોય છે, એ કુંભાર પોતે માટલું બનાવતો હોય છે, માટીમાંથી ઘડો બનાવતો હોય, એ ઘડો બનાવવા માટે જેવો એ આકાર આપશે, જેવો એ શેપ આપશે, એવી રીતના એ એક ઘડો તૈયાર કરી શકે છે। તેમ આપણે પણ બાળકને આપણે પણ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરીશું તો તે આગળ જઈને એક સારો નાગરિક બની શકશે અને તે દેશનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધારી શકે છે। તે આપણને આ કાવ્ય પંક્તિમાં આપણને કહ્યું છે। તો પહેલાં બાળકો, હું આ કાવ્ય પંક્તિનું ગાન કરીશ, તમારે શાંતિથી સાંભળવાનું છે। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है धरती सारी, फैलाया आसमान है। हमसे ही है धरती सारी, फैलाया आसमान है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। बढ़ चढ़ कर आगे जाएंगे, करते काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। बड़े चलेंगे नहीं रुकेंगे, बड़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। बड़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है धरती सारी, फैलाया आसमान है। આપણે કાવ્ય પંક્તિનું ગાન કર્યું। હવે આપણે એની સમજૂતી જોઈશું। નન્હે નન્હે હમે ન સમજો, હમ ભારત કી શાન હે। નન્હે નન્હે સમાનાર્થી થશે છોટા। કહે છે કે નાના નાના અમને નહીં સમજતા, હમ ભારત કી શાન હે। શાન એટલે કે પ્રતિષ્ઠા, ગૌરવ। કહે છે કે અમે ભારત દેશનું પ્રતિષ્ઠા અથવા ગૌરવ છે, અમને નાના નહીં સમજતા। हमसे ही है धरती सारी, फैलाया आसमान है। કહે છે કે અમારાથી જ ધરતી એટલે કે પૃથ્વી, ભૂમિ, અમારાથી જ ધરતી છે અને ફેલાયેલું પણ આસમાન, સમાનાર્થી થશે આકાશ। કે અમારાથી જ આ ફેલાયેલું આસમાન એ અમારાથી જ છે। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। કહે છે કે જેમ બગીચાની અંદર રહેલું ફૂલ, સુગંધ, ફૂલ એટલે કે પુષ્પ, બગિયા એટલે કે બગીચો, જેમ ફૂલ બગીચામાં આપણે જોઈ શકીએ છીએ, તેમ આપણા દેશનું ભવિષ્ય કોણ છે? તો બાળકો છે। ખુશ્બુ ફેલાના કામ હે, ફૂલ હોય એ હંમેશા સુગંધ ફેલાવતું હોય, ખુશ્બુ એટલે કે સુગંધ, એ સુગંધ ફેલાવતું હોય। તો દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા તો કોણ હોય છે? તો એ બાળકો હોય છે। बढ़ चढ़कर आगे जाएंगे, करते काम महान है। કહે છે કે જીવનની અંદર આગળ વધવા માટે, દેશના હિત માટે આગળ વધવા માટે બાળકો કહે છે કે અમે આગળ ને આગળ જીવનમાં વધતા જઈશું અને સારા કામ કરીને દેશનું ગૌરવ વધારતા જઈશું। ઊંચે ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। કહે છે કે ઊંચે ही
એટલે કે ઊંચે ને ઊંચે અમે આગળ ને આગળ વધતા જશું. બઢે ચલેંગે નહીં રૂકેંગે, કહે છે કે અમે આગળ જીવનની અંદર આગળ ને આગળ વધતા જઈને સારા સારા કામો કરીને અમે દેશની પ્રગતિ કરતા રહીશું. તો અમારા દેશની માટે અમારા દેશ માટે એ ગૌરવ અને પ્રતિષ્ઠાની વાત ગણાશે. ઊંચે હી ઉઠતે જાના હૈ, આગે હી બઢતે જાના હૈ, કહે છે કે ઊંચે હી ઉઠતે જાના હૈ, અને આગળ ને આગળ વધતા જવાનું છે. આગળ વધવા માટે અમે ઊભા પણ નથી રહી જવાના. જે કંઈ મુશ્કેલી આવશે એનો સામનો કરીને આગળ ને આગળ અમે વધતા જઈશું. તો જ અમારા દેશનું ગૌરવ અમે વધારી શકીશું. એ આપણને બાળકો આ પંક્તિની અંદર આપણને સમજાવે છે, આપણને કહે છે. અહીં આપણે આ સમજૂતી પૂર્ણ થાય છે. હવે પાછળ આપણે એનું સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પહેલું આવશે શબ્દાર્થ. બગિયા એટલે કે બગીચો, શાન એટલે કે પ્રતિષ્ઠા, ખુશ્બુ એટલે કે સુગંધ, આસમાન એટલે કે આકાશ. હવે નીચે આવશે અભ્યાસ. નિમ્નલિખિત શબ્દો કે ઉદાહરણ કે અનુસાર એક વાક્ય બનાય. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે આસમાન, તો બાદલ આસમાન મેં છાય હે, એનું એક વાક્ય બનાવેલું છે. હવે આસમાન એનો સમાનાર્થી શબ્દ શું થશે? આકાશ. તો બાદલ આસમાન મેં છાય હે, બાદલ આકાશ મેં છાય હે. હવે અહીંયા પહેલું આપ્યો છે કે ધરતી, તો ધરતીનો સમાનાર્થી શબ્દ શું થશે બીજો? તો પૃથ્વી. તો ધરતી પર હરિયાળી છા ગઈ. તો આપણે એનું બીજું વાક્ય બનાવશું, પૃથ્વી પર હરિયાળી છા ગઈ. બગિયા એનો સમાનાર્થી બીજો શું થશે? બગીચે, બગીચા, બગિયા એટલે કે બગીચા. તો બગિયાનું આપણે વાક્ય આપ્યું છે કે બગિયા મેં ગુલાબ કે ફૂલ હે. તો બગિયાનું સમાનાર્થી થશે બગીચા. તો બગીચા મેં ગુલાબ કે ફૂલ હે. વાક્ય આપણે બનાવશું, બગીचे में गुलाब के फूल है. ત્રીજું શાન, તો શાનનો સમાનાર્થી શબ્દ શું થશે? પ્રતિષ્ઠા અથવા તો ગૌરવ. તો આપણે શાનનું બીજો શબ્દ થશે પ્રતિષ્ઠા અથવા તો ગૌરવ. તો શાન પરથી વાક્ય બનાવ્યું છે કે બચ્ચે દેશ કી શાન હે. તો આપણે બીજો વાક્ય બનાવશું કે બચ્ચે દેશ કી प्रतिष्ठा है अथवा तो बच्चे देश का गौरव है. આપણે આ વાક્ય બનાવીએ. હવે નીચે પ્રશ્ન 2 નો અ આપ્યો છે કે इस कविता में बच्चे देश की शान बढ़ाने के लिए क्या करेंगे, यह बताना है. आप भी देश की शान बढ़ाने के लिए कुछ न कुछ करने को सोचते होंगे. लिखे कि आप देश की तरक्की के लिए क्या क्या करेंगे. હવે તમે આપણે દેશની શાન વધારવા અથવા ગૌરવ પ્રતિષ્ઠા વધારવા માટે આપણે શું કરી શકીએ? તમે અત્યારે નાના છો, તો નાના છો એટલે તમે શું કરી શકો? તો તમે નિયમિત શાળાએ જઈ શકશો. તમારો મોહલ્લો, સ્કૂલ કે શેરી એને તમે સ્વચ્છ રાખી શકશો. તો એ પણ એક દેશ માટે આપણે કામ કરેલું, દેશની તરક્કી આપણે કરેલી કહી શકીએ. તો તમે એવા બીજા કેટલાક વાક્યો તમે લખી શકો. ब सोचिए और लिखिए हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं. હવે દેશના વિકાસ, દેશની સેવા તમે કેવી રીતના કરી શકો? તો તમે નિયમિત શાળાની અંદર સ્વચ્છતા રાખી શકો, સ્કૂલની અંદર સ્વચ્છ રાખી શકો, તમારી મોહલ્લો, શેરી, તમારું ઘર એને પણ તમે સ્વચ્છ રાખી શકો. જૂઠું નહીં બોલવાનું, હંમેશા સાચું બોલવાનું, એ પણ એક દેશની સેવા જ કરેલી તમારી ગણાશે. તો એવા તમે કેટલાક બીજા વાક્ય તમે તમારી રીતે લખી શકો.
કાવ્યકાર સમૂહગાન એવા વ્યક્તિગાન કે જે સમૂહગાન તમારે કરવાનું છે, અથવા તો વ્યક્તિગત એટલે કે જાતે પણ તમારે આ ગીત ગાવાનું છે. અત્યારે જે તમને મેં ગાઈ બતાવ્યું એવી રીતના તમારે આ ગીત ગાવાનું છે. રેખાંકિત શબ્દો પર સ્વરભાર દેकर વાક્ય પઢીએ. અહીં વાક્ય આપ્યા છે, જે વાક્ય છે એના વાક્ય નીચે અંડરલાઇન કરી છે, લીટી દોરી છે. એ લીટી દોરી પર એને સ્વરભાર એને પર ભાર દઈને આપણે એમાં બોલવાનું છે. પહેલું છે કે મેરા વિદ્યાલય સુંદર હે. તો વિદ્યાલય સુંદર કોનું છે? તો મેરા એટલે કે મારી શાળા સુંદર છે. બીજું, મેરા વિદ્યાલય સુંદર હે. મેરા વિદ્યાલય સુંદર હે. કોનું શું સુંદર છે? તો વિદ્યાલય. કોનું? તો મારું વિદ્યાલય સુંદર છે. મેરા વિદ્યાલય સુંદર હે. મારું વિદ્યાલય સુંદર છે. अंबाजी में माताजी का बहुत बड़ा मंदिर है. माताजीનું મંદિર ક્યાં છે? તો અંબાજીની અંદર. અંબાજી में माताजी का बहुत बड़ा मंदिर है. અંબાજીની અંદર શું સૌથી મોટું છે? તો માતાજીનું મંદિર. અંબાજી में माताजी का बहुत बड़ा मंदिर है. અંબાજીની અંદર માતાજીનું શું મોટું? તો બહુત બડા. બહુત એટલે કે મોટું મંદિર આપેલું છે. તો અહીં જે લીટી દોરી એ લીટીની અંદર આપણે ભાર દઈને બોલવાનું વાક્ય બોલવાનું છે. અહીં આપણને સ્વાધ્યાય છે. प्रश्नों के उत्तर लिखिए. भारत माता की शान कौन है? तो बच्चे भारत माता की शान है. बगिया में खुशबू कौन फैलाता है? बगिया में खुशबू कौन फैलाता है? तो बच्चे बगिया में खुशबू कौन फैलाता है? तो फूल बगिया में खुशबू फैलाता है. हम कैसे आगे बढ़ सकते हैं? तो महान काम करते हम आगे बढ़ सकते हैं. हमारे देश का भविष्य कौन है? हमारे देश का भविष्य कौन है? तो बच्चे हमारे देश का भविष्य है. હવે નીચે આપ્યું છે યોગ્યતા विस्तार. तो અહીં पहचान कर नाम लिखिए एवं इनके बारे में पुस्तकालय में जानकारी प्राप्त कीजिए. અહીં આપણને કેટલાક પોસ્ટર આપ્યા છે. હવે પોસ્ટર જોઈને આપણે એના વિશે તમારે લખવાનું છે. તો અહીં આપણું ચિત્ર આપ્યું છે અમિતાભ બચ્ચનનું. હવે અમિતાભ બચ્ચન એક મોટા એક્ટર છે. અહીં બાજુમાં ચિત્ર આપ્યું છે લતા મંગેશકર. તે એક ગાયિકા છે. એમણે જે એ મેરે પેલું દેશભક્તિ ગીત આપ્યું છે આપણું, એ મેરે હવાલ. અહીં આપ્યું છે લતા મંગેશકર, જેમણે દેશભક્તિ ગીત ગાયેલું છે ये मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी. જે દેશભક્તિ ગીત આવે છે એ લતા મંગેશકરે ગાયેલું હતું અને એક મોટી ગાયિકા છે. મધર ટેરેસા. ત્રીજું ચિત્ર શાનું છે? મધર ટેરેસાનું છે, જે એક સમાજ સેવિકા છે. અહીં આપ્યું છે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ. તો એક મહાન વૈજ્ઞાનિક છે. બાજુનું ચિત્ર આપ્યું છે ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ. એક વૈજ્ઞાનિક છે અને એમને બાળકો વધારે પ્રિય હતા. નીચે આપ્યું છે કલ્પના ચાવલા, અને એ કલ્પના ચાવલા એ ભારતના અંતરિક્ષ યાત્રી હતા. સુનીતા, બાજુનું ચિત્ર છે સુનીતા વિલિયમ્સ. હવે એ પણ બીજા અવકાશ યાત્રી હતા. ત્રીજે આપ્યું છે પીટી ઉષા, એક દોડવીર હતા. ભારતના એક દોડવીર તરીકે એમની પ્રસિદ્ધ થયેલી છે. અહીંયા ચિત્ર આપ્યું છે સચિન તેંડુલકર, તો એક ક્રિકેટર હતા. અને અહીંયા ચિત્ર આપ્યું છે સાયના નેહવાલ, એ એમની હોબી છે, એ શું રમે છે? બેડમિન્ટન. અહીં આપણું
અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે. વધુ માહિતી તમારે જોઈતી હોય તો તમારે આ પુસ્તકાલયની અંદર જવાનું, તો આપણને એના વિશે આપણને માહિતી તમે મેળવી શકો. અહીં આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. તમારે પાઠ લખવાનો છે. પાઠ લખવાનો નથી, પરંતુ તમારે પહેલું એનું શબ્દાર્થ લખવાનું છે. શબ્દાર્થમાં લખાઈ જાય પછી એનો અભ્યાસ લખવાનો. અભ્યાસમાં પ્રશ્ન 1, 2, ત્રીજો તમારે કાવ્ય પંક્તિ ગાન કરવાની છે, એટલે એ લખવાની નથી. પ્રશ્ન 4 અને પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને આ નીચે જે આપ્યા છે એના વિશે તમે 2-3 વાક્યો તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે.